કેમ છો? મારું નામ ડૉક્ટર પારુલ શાહ છે. હું સાયકોલોજિસ્ટ, ગ્રાફોલોજિસ્ટ, વર્કશીટ ડિઝાઇનર અને ફોનિક્સ એક્સપર્ટ છું. હું ઓથર છું બુકની, જેનું નામ છે એમ્પાવર વિથ BLA ફોનિક્સ 1 and 2. બંને અવેલેબલ છે એમેઝોન પર અને ફ્લિપકાર્ટ પર. હું અર્લી લર્નિંગ કોચ છું. આજે હું વાત કરીશ કે સમયના હિસાબથી અમે અમારું કરિક્યુલમ કેવી રીતે અપગ્રેડ કર્યું છે, કાં ચેન્જ કર્યું છે. સો જેમ સમય બદલતું જાય, આપણે પણ આપણા કરિક્યુલમમાં થોડા ચેન્જીસ કરવા પડે છે. મેં આ ક્લાસીસ 15 વર્ષ પહેલાં ચાલુ કર્યા. સ્ટાર્ટિંગમાં ખાલી ફોનિક્સ કર્યું. પછી જ્યારે અમારા સ્ટુડન્ટ્સ મોટા થયા અને એ લોકોને ગ્રામરની જરૂરત પડી, અમે લોકોએ ગ્રામર પર સ્ટાર્ટ કર્યું. મારા પાસે અલગ અલગ સ્કૂલના છોકરાઓ આવતા હતા અને એ લોકોનું સ્કૂલનું કરિક્યુલમ જોઈને એક ખ્યાલ આવ્યું કે હર ગ્રેડમાં કેટલા ટોપિકને ઇનડેપ્થની જરૂર છે અને એ હિસાબથી મેં મારું કરિક્યુલમ સેટ કર્યું. હર ગ્રેડનું એક પર્ટિક્યુલર કરિક્યુલમ હતું અને અમે લોકો બહુ ઇઝીલી એ કરિક્યુલમ કરી લેતા હતા. પછી આવ્યું 2020 કોવિડ અને એમાં સ્કૂલ્સ, ક્લાસીસ બધું ઓનલાઈન થઈ ગયું. અમે લોકો પણ અમારા ક્લાસીસ ઓનલાઈન કર્યા. પણ કોવિડ પછી જ્યારે પાછું બેક ટુ નોર્મલ અમે લોકો આવ્યા તો જોયું કે બાળકોનું ફાઉન્ડેશન બહુ જ વીક છે. જે બાળકોએ પોતાનું જુનિયર સિનિયર મિસ કર્યું છે એ લોકોના તો સાઉન્ડ્સ, 2 લેટર 3 લેટર આ બધું પણ બહુ જ વીક હતું. સો ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં જે અલગ અલગ બાળક મારા પાસે હતા, હર બાળક કંઈક અલગ કરતું હતું. કોઈ સાઉન્ડ્સ કરતું હતું, કોઈ 3 લેટર વર્ડ કરતું હતું, કોઈ મોટા વર્ડ્સ કરતું હતું ને કોઈ ગ્રામર કરી શકતું હતું. હવે જ્યાં સુધી એ લોકો વાંચી ન શકે સેન્ટેન્સ, હું એ લોકોને ગ્રામરના રૂલ્સ ન કરાવી શકું. એટલે અમે લોકો ડિસાઈડ કર્યું કે અમે લોકો બાળકોના ફાઉન્ડેશન પર કામ કરશું. ભલે બાળકો ફર્સ્ટ ગ્રેડમાં હતા, પણ અમે લોકોએ એ લોકોને ફર્સ્ટ ગ્રેડનું કરિક્યુલમ નહીં કરાવ્યું, એ લોકોને જે નથી આવ્યું એ કરાવ્યું. તો એક ક્લાસમાં પહેલાં મેં જોયું કે એ બાળકને શું આવે છે ને મને ક્યાંથી ચાલુ કરવાનું છે અને પછી ત્યાંથી મેં એને ભણાવવાનું ચાલુ કર્યું. તો હવે પરિસ્થિતિ એવી હતી કે આ ગ્રેડને આ કરિક્યુલમ નહીં, આ બાળકને આ કરિક્યુલમ. તો હર એક બાળકના હિસાબથી અમને કરિક્યુલમ સેટ કરવું પડ્યું. આ ટાસ્ક અમારા માટે બહુ જ ડિફિકલ્ટ હતું અને ભણાવવાનું તો એના કરતાં પણ વધારે ડિફિકલ્ટ હતું, કેમ કે એક જ ટાઈમ પર બધાને અલગ અલગ ભણાવવું પડતું હતું. તો એવું લાગતું હતું કે હું ટ્યુશન ક્લાસ ચલાવું છું, જેમાં બધા અલગ અલગ ગ્રેડના બાળકો એકસાથે ભણે છે. પણ હવે જ્યારે અમારા બાળક ઇઝીલી વર્કશીટ કરી લે છે, એ લોકોને હવે એ લોકોનું જે સ્ટેન્ડર્ડનું કન્ટેન્ટ છે એ ઇઝી લાગે છે, તો અમને બહુ પ્રાઉડ ફીલ થાય છે. અમે જે ત્યારે ડિસિઝન લીધું કે અમે ફાઉન્ડેશન પર કામ કરશું અને એ ગ્રેડની જે રિક્વાયરમેન્ટ છે એના પર ફોકસ નહીં કરીએ, એ અમારું ડિસિઝન બહુ જ ફ્રૂટફુલ થયું. કેમ કે આગળના હાયર લેવલ્સ આપણે ક્યારે પણ કરી શકશું, પણ જ્યારે મોટા થશે ત્યારે ફાઉન્ડેશન પર કામ ન કરી શકીએ. ત્યારે જે ફાઉન્ડેશન પર કામ કર્યું તો હવે એ લોકો પોતે કરી શકે છે અને જ્યારે એ લોકો જાતે કરે, એ લોકોને આવડતું હોય ને તો એ લોકોનું કોન્ફિડન્સ બિલ્ડ થાય અને આ જ સેલ્ફ કોન્ફિડન્સ એ લોકોને સારું પરફોર્મ કરવામાં હેલ્પ કરે છે. અને આજે આ જ બાળક પોતાના ગ્રેડનું કન્ટેન્ટ બહુ ઇઝીલી કરી લે છે અને એ લોકોને બહુ ઇઝી બી લાગે છે. હું તમારા સાથે આ એટલે જ શેર કરું છું કે બાળકના ફાઉન્ડેશન પર ફોકસ આપો, ગ્રેડ પર નહીં. ફાઉન્ડેશન સ્ટ્રોંગ હશે તો એના ગ્રેડનું કન્ટેન્ટ એ આગળ પોતે કરી જ લેશે, પણ ફાઉન્ડેશન સ્ટ્રોંગ હોવું બહુ જ જરૂરી છે. આઈ હોપ તમને આ હેલ્પ કરે. અગર તમે મને હજી સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ મી ફોર મોર. બાય, ટેક કેર.